હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. તો અમે જો આજે સવારમાં છોકરાઓને રજા છે, આજે છે શનિવાર, અને પહોંચી ગયા છે અમારા ગેટે, ને આ છે અમારું મંદિર. તો બધા દર્શન કરી લ્યો. બાકી અમે જઈએ છીએ. હું આવી છું છોકરાઓને મૂકવા, અને છોકરાઓ જાય છે સ્કૂલે. ટ્યુશન છે આજે. તો જો રેડી થઈ ગયા છે. આજે ઓનલી ફોર ટ્યુશન છે, સ્કૂલમાં રજા છે. ના ભાઈ જો પડીકા લઈને આવી ગયા છે. તે શું લીધું? હાલો, બેન માટે આવી ગયું છે નાચોસ, ચીઝ નાચોસ. એક એપલ ને લીચી લઈ ગયા છે એક ઓલરેડી એક ડબ્બામાં. અને આ સેકન્ડ લંચ છે. ટ્યુશન છે પણ ટ્યુશન 4 કલાકનું છે, એટલે લંચ તો બનતા હે. અમારા ભાઈને જો પડીકા લઈ જવાની મનાઈ કરી છે, એટલે ભાઈ પડીકું તોડીને ડબ્બામાં નાખે છે. કેમ કાન્યા? બે ગુડ મોર્નિંગ કહી દો, જય શ્રી કૃષ્ણ કહી દો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચેક બસ ગઈ અંદર કુમકુમમાં એ દીક્ષાની બસ છે. એ હું લાવ્યું? આ તો કંઈક નવું લઈ આવ્યો. નૂડલ્સ સરસ. નીચે થોડા નખાય પેકેટ્સ. ડસ્ટબિનમાં ફેંકે, આગળ ડસ્ટબિન છે જ ને. સરસ છે. હા, મારે નહીં, મારે નહીં. તું ખા. એટલે આ તો અહીંયા ને અહીંયા ખાવા માંડ્યો, જોઈ લો ગાઈઝ. ઘરેથી બનાના ખાઈને આવ્યો છે, ને આઈને એના પડી ખાવા માંડ્યો. જો બસ હવે થોડુંક રાખજે પાછો, ન કરો ત્યાં હું ખાઈશ. ગેટે બેઠા છીએ અમે બસનો વેઇટ કરીને. એ તો પડે, હવે સિઝન આવી. बारिश के मौसम आई तो छाटा पड़ना बनता है बोस. हलो बस आवे छे, मूकीने जस तू કઈ બસ છે? वही जाए बधी बसों पछी. आली तो गई. બસ આવી નથી. હા, એટલે એ તો ગઈ, પણ આપણે આગળ જતા રહી. મૂકી દે બટાટા, હાથ ધોવા પડશે, તીખા લાગશે પછી. અહીંયા નળ છે અહીંયા ધોઈ જા. શોપ પેપર ભૂલી ગઈ. આજ ક્યાં એવું તમે ખાવાના છો શોપ આ પેપર? તો લીચી ને એપલ જ છે ને. હા, લીચી નાખી છે, ભૂલી ગઈ. લીચી નાખી છે. હો એડો આવે છે એમાં પાણી. એ તો મોટર ચાલુ કરતા હશે ત્યારે જ આવતો હશે. તારી બોટલમાંથી ધોઈ નાખ થોડુંક પાણી લઈને. હા, જો સવારમાં અમારા મગજમારી ચાલુ જ હોય, ભલે ગમે એટલા વાગે. કામ ये क्या था भाई, क्या था? મૂકી તો લે, હવે મારથી મુકાવી. હા, આમ હોય ખપતે. હાલો આમ આગળ ચાલો ને, ઓટલા ઉપર બેસી. તો આ બધા ગુજરાતી મીડિયમ વાળા છે, એ બધા ટ્યુશન વાળા છે. આજે બધા વાટ જોઈને બેઠા છે બસને. હે હા, પીવો. અહીંયા બેસે, અહીંયા નથી બેસાય એવું ભાઈ. આજે બધા ટ્યુશન વાળા જ છે. શું ગયો? જો આ બધી છોકરીઓ ટ્યુશનમાં જવાની છે, બસની વેઇટ કરે છે. સે હાય.
આમે બેઠા છે. પરદાદાનું નામ દેખાડું ક્યાંક? એ રહ્યું જો, આ જો પરદાદાનું એ અમારા નામ. આ ઓટલો છે ને અમે બનાવડાવ્યો છે. આ અમારા દાદાનું નામ છે અને બાનું નામ છે. આ ઓટલો છે ને લીમડો વચ્ચે આવ્યો હતો ને તો ઓટલો છે ને હવે મૂળિયા ફેલાઈને તૂટી ગયો છે. હાલો જસ કંઈક કે છે સાંભળો. માધવજીભાઈ ચાલ બોલ. મનજીભાઈ પટોડિયા, ગોમતીબેન, માધવજીભાઈ ના લાકડી નો અડાડે. પટોડિયા, આજનવીરા, બસ નંબર નો બોલે. એટલે બેસો ને કોઈ બેસતોય નથી. મને બેસવા દો ભાઈ, ન બેસવું હોય કાંઈ નહીં. હા ભાઈ જો આપણા ખેલ મદારી ખેલ કરવા માંડ્યા છે. આમ પાછળ કેક છે, કેક, ગ્રીન કેક. એ છી વાસ આવે એમાં. જસ છે ને કોઈ, તમે કોઈ આવી રીતે રહીમાં છો? ये हमारा खेल मदारी खेल चल रहा है अभी. इससे अच्छा है कि जल्दी हमारी बस आ जाए और ये चला जाए बस में. जस છે ને આ ભાઈ અમારા ખેલ કરે એવા. બ્લેક એન્ડ વ્હાઈટ का हाया खेल में डाली आया अंदर आया गाता जो गाइस में लाकड़ी घुसावी દીધી છે. સો ગાઈઝ આ છે અમારો મેઇન રોડ અને આ છે કેટલું સુંદર મજાનું મોર્નિંગ. એનો એમ ખબર પડે. તો ફાઇનલી બસ આવી ગઈ છે. બસ આવી ગઈ છે પણ આજે છે ને ખાલી ટ્યુશનવાળા છે તો પછી બધા સ્ટુડન્ટ વધારે છે. ફાઇનલી છોકરા જઈ ચૂક્યા છે. હવે આપણે જઈએ ઘરે અને મસ્ત મજાના કામે લાગી જઈએ. સવારના મોર્નિંગમાં બહુ બધું કામ હોય છે. તો આ હતું અમારી સવારની શરૂઆત. તો ચાલો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.